હેલો એવરીવન, તો હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે મિક્સ ઓપનિંગ સ્ટોકની એન્ટર કેવી રીતે કરી શકીએ. તો એના માટે આપણે જઈશું સ્ટોક મેનુની અંદર. સ્ટોક મેનુમાં તમે સેકન્ડ ઓપ્શન જોઈ શકો છો, મિક્સ ઓપન સ્ટોક. જેવું એના પર ક્લિક કરશો તમને એક પેજ ખુલશે. એ પેજની અંદર બે ઓપ્શન રહેશે, વ્યૂ અને એડ વ્યૂ. જે રીતે દરેક ઓપ્શનની અંદર હોય છે, વ્યૂમાં તમે જે પણ પ્રીવિયસ ડેટા નાખ્યા છે એ તમે જોઈ શકો છો. અને એમાંથી તમે જ્યારે નવા એન્ટ્રી નાખવાની હોય તો ત્યારે તમે એડની ઉપર ક્લિક કરો. એડની ઉપર ક્લિક કરીને તમે જેવા એન્ટર કરશો તો તમે અહીંયા વેલ્યુ નાખી શકો છો જે પણ તમારે એન્ટ્રી કરવાની હોય. અહીંયા તમે ક્લિક કરશો તો તમને ડ્રોપડાઉન મેનુ ઓપ્શન્સ દેખાશે. જો આ ઓપ્શન્સ તમારે આ ઓપ્શન્સમાંથી કોઈક સિલેક્ટ કરવાનો હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. અને જો ઓપ્શનમાંથી ન હોય ને તમારે નવી એન્ટ્રી કરવી હોય તો તમારે માસ્ટર્સમાં જવાની જરૂર નથી. અહીંયા જ તમને શોર્ટકટ આપ્યો છે એડની ઉપર. જેવા એડની ઉપર જશો તમે અહીંયા બધી એન્ટ્રી નાખી શકો છો. તો અહીંયા જે પણ એન્ટ્રી તમે નાખશો, સપોઝ હું કોઈ પણ એક એન્ટ્રી નાખું, અત્યારે જીએસટી નંબર છે, કંપનીનું નામ છે. અહીંયા તમે જે એન્ટ્રી જે કંપનીનું નામ લખશો તો એ નામ તમારા બિલ પ્રિન્ટની અંદર આવશે. તો આપણે એ રીતે જે પણ કંપનીનું નામ આપણને બિલમાં જોઈતું હોય તો એ અહીંયા લખવાનું છે. અહીંયા તમે અકાઉન્ટનું નેમ નાખી શકો છો. સેન્ડરી ક્રેડિટર્સ ઓટોમેટિક સિલેક્ટ હોય છે. હવે લેજર નેમ ઘણીવાર રિપીટ થતા હોય તો અહીંયા લખી પણ અહીંયા આવી જાય છે ઇન્ટિમેશન. તમે અહીંયા જોઈ શકો છો. જેવું મેં અહીંયા અકાઉન્ટ નંબર નાખ્યું છે તો અકાઉન્ટ નંબર તમે અહીંયા જોઈ શકો, તરત જ આવી જાય છે કે લેજર નેમ ઇઝ ઓલરેડી અવેલેબલ. તો આ રીતના ફીચર્સ પણ છે કે એ તમને ક્રોસ ચેક પણ કરીને આપે, જેથી તમારા રિપીટ ડેટા ન થાય અને તમને એરર નહીં આવે. ઠીક છે, તો આપણે અહીંયા બીજી એક એન્ટ્રી કરીશું. ઓકે, સેન્ડરી ક્રેડિટર્સ. હવે એડ્રેસમાં આપણે લખી દઈએ, એનું જે પણ એડ્રેસ હોય તમે લખી શકો છો પૂરેપૂરું. સુરત, સ્ટેટ છે ગુજરાત, સ્ટેટ કોડ 24 જે ગુજરાતનો છે, કન્ટ્રી તમે લખી શકો 394601 પિનકોડ છે. ફોન નંબર તમે જે પણ લખી શકો છો. મોબાઈલ નંબર પણ તમે લખી શકો. ઈમેલ એડ્રેસ જે પણ હોય. પેન નંબર, બેંક નંબર તમે લખી શકો છો. બેંકનો અકાઉન્ટ નંબર, અને એના IFSC કોડ. અને જો તમે અહીંયા સબમિટ બટન પર ક્લિક કરશો તો એ તમારા ડેટા અહીંયા તમે જોઈ શકો છો રાજન ભાવસાર નામમાં આવી ગયો છે. ઠીક છે, તો હવે અહીંયા આપણે સ્ટોકની એન્ટ્રી કરીશું. એમની સ્ટોક આઈડી શું છે તે આપણે સ્ટોક આઈડી નાખીશું. આપણે એક ડમી એન્ટ્રી કરીએ જેથી તમને આઈડિયા આવે. ઠીક છે, સાઇઝ તમે કોઈ પણ તમારે જે સાઇઝ નાખવી હોય આપણે નાખીશું સાઇઝ 5, પીસ 5, કેરેટમાં પણ 5. અને શેપ તમે કોઈ પણ શેપ ડ્રોપડાઉન મેનુમાંથી સિલેક્ટ કરી શકો છો. જે ઓલરેડી આ બધી વેલ્યુ તમારા માસ્ટર ડેટામાંથી જ આવે છે, તો માસ્ટરની અંદર આ ડેટા ઓલરેડી સ્ટોર હોય છે. ઠીક છે, હાર્ટ કલર, તમે જે પણ કલર તમારી પાસે એ સ્ટોક આઈડીનો જે પણ કલર, ક્લેરિટી, જે પણ પેરામીટર્સની ડિટેલ હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. પછી આપણે રેટ નાખી શકો છો, +(1) ડિસ્કાઉન્ટ પણ તમે નાખી શકો છો. આ થઈ ગયો ડોલરનો રેટ. હવે કન્વર્ઝન રેટ તમે જેવા કન્વર્ઝન રેટ નાખશો એટલે તરત જ રૂપીસની અંદર પણ અમાઉન્ટ કેલ્ક્યુલેટ થઈને આવી જશે. અને આ બધી ડિટેલ એન્ટર કર્યા પછી જેવું તમે એડ પર ક્લિક કરશો એટલે એ બધા ડેટા તમારા ડેટાબેઝની અંદર એડ થઈ જશે. અને એડ થયા પછી તમે કોઈ પણ અહીંયા રિમાર્ક કમેન્ટ કરી શકો છો. હવે જેમ મેં અહીંયા કરું છું કે ડમી એન્ટ્રી છે આ, તો હું એક નોટ રિમાર્ક લખું છું, તો એ રીતે તમે કોઈ પણ રિમાર્ક લખી શકો છો. જેવું સબમિટ કરશો એ તમે ડેટા સ્ટોર થઈ ગયા. અને વ્યૂ પર જશો એટલે વ્યૂ પર તમે એ ડેટા જોઈ શકો છો. તો આ છે વ્યૂ પર મિક્સ 4, 5, 5, હાર્ટ, DVVS2. તો આ બધી ડિટેલ્સ છે. હવે તમારે એને એડિટ કરવું હોય તો એડિટનો પણ અહીં ઓપ્શન આપ્યો છે, જે ડાયરેક્ટલી તમે અહીં એડિટ કરી શકો. એડિટ અને ડિલીટ. એડિટ પર ક્લિક કરશો, એડિટ પર ક્લિક કરીને તમે અહીંયા કંઈ પણ ચેન્જ કરશો તો એ ચેન્જ તમે અહીંયા, હવે સપોઝ અહીંયા આપણે 4ની જગ્યા પર 45 કરી દઈએ તો એ જે સ્ટોક આઈડી છે એ અપડેટ થઈ જશે. અને અપડેટ થઈને જેવું સબમિટ કરશું એ સબમિટ થઈ ગયું. અને વ્યૂ પર ક્લિક કરશો તો આપણને જોવા મળી જશે. તો આ એક હતો નાનકડો વિડીયો જેમાં મિક્સ ઓપનિંગ સ્ટોક કઈ રીતે નાખી શકાય અને કઈ રીતે એના ફીચર્સનો યુઝ કરી શકાય એ માટેનો એક વિડીયો હતો. આઈ હોપ તમને સમજમાં આવી ગયો હશે. તો મળી એક નાનકડા વિડીયો સાથે કંઈક